કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો વેલ. તો સરસ મજાના એમસીક્યુ જોવાના છે. આપણે 2 દિવસ એમસીક્યુ બેટા સોલ્વ કરીશું, આજનો દિવસ અને આવતીકાલે પણ આપણે એમસીક્યુ સોલ્વ કરીએ, બરાબર? જેથી કરીને મેક્સિમમ એમસીક્યુ આપણા સોલ્વ થઈ જાય અને પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. અને એમસીક્યુ આપણે બુકની અંદર સોલ્વ કરશું, જેથી કરીને બોર્ડમાં જાજો સમય ના બગડે. ઓકે, આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. એટલે પ્રક્રિયા આપી છે એ 700 કેલ્વિન નિપજ અને એ 500 કેલ્વિન ઉદ્દીપક નિપજ. અહીં જાણવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં એ 30 કિલોજૂલ પ્રતિ મોલ ઘટે છે. એટલે કે આ પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જા છે ને એ આની કરતાં કેટલી ઘટે છે? 30 ઘટે છે, કિલોજૂલ પ્રતિ મોલ ઘટે છે. જો વેગ બદલાયા વગરનો રહે તો ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જણાવો. એટલે કે વેગમાં ફેરફાર કરવાનો નથી, તો આ પ્રક્રિયા જે છે ઉદ્દીપકીય પ્રક્રિયા, એની સક્રિયકરણ ઉર્જા આપણે શોધવાની છે. મતલબ કે E2 આપણે શોધવાનું છે. ધારો કે પૂર્વ 4 ઘાતાંકીય ગુણાંક સમાન રહે છે. એટલે કે એના જે પૂર્વ ઘાતાંકીય ગુણાંક જે છે એ પણ કેવા રહે છે? સમાન રહે છે. એટલે એની કિંમત કેવી રહી છે? સમાન રહી છે. પૂર્વ ઘાતાંકીય, અહીંયા 4 ઘાતાંકીય શબ્દ વાપર્યો છે. પૂર્વ ઘાતાંકીયનો મતલબ એને શું કીધું છે? પૂર્વ 4 ઘાતાંકીય, તો કોઈ વાંધો નહીં. એટલે આ કોની કિંમત થઈ છે? એની કિંમત થઈ. ક્લિયર? ચલો હવે આપણે જરા કેલ્ક્યુલેશન કરીએ અને પછી જોઈએ આપણે નીચેનામાંથી કયા ઓપ્શન સાથે સેટ થાય છે તે. હવે કે ઉદ્દીપક બરાબર કે વિધાઉટ ઉદ્દીપક રાખો, બરાબર? એને ખાલી કે જ કહી દઉં છું. ચલો તો આની કિંમત શું થાય? a -ea upon rt, બરાબર છે? પણ આને ea1 કહી દઉં અને આને rt1 કહી દઉં. ક્લિયર થાય છે? ઓકે, તો આનું શું થાય? a e-ea2 upon rt2, આ રીતે બનશે. ઓકે, બેના પૂર્વ ઘાતાંકીય અવયવ કેવા છે? સમાન છે. એટલે બે બાજુથી ઉડી જશે. તો અહીંયા શું વધશે? ea1 ના છેદમાં t1. કારણ કે હવે જો આને લોગ લઈ લઈએ, આને પણ લોગ લઉં, બરાબર છે? બંનેને લોગ લઈ લઈશ તો શું થઈ જશે? તો કે બંને બાજુ લોગ છે એ પણ કેન્સલ થઈ જાય, એટલે કે ઈ કેન્સલ થઈ જાય બંને તરફ. અને આ જે છે એ આગળ લઈ લે એટલે શું વધશે? આર પણ કેન્સલ થઈ જાય. એટલે ઈએ માઇનસ માઇનસ બે બાજુથી કેન્સલ થઈ જાય એટલે વધશે ઈએ છેદમાં t1 બરાબર ઈએ2 ના છેદમાં t2. એટલે સુધી ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. હવે જો શરૂઆત કરતાં 30 ઘટી જાય, બરાબર છે? ધારો કે મેં ઈએ2 500 માટે ઈએ2 કીધું છે, જો બરાબર છે? 500 માટે ધારો કે હું ઈએ2 કહું છું, તો આની માટે શું થઈ જાય? તો કે ઈએ2 -30 થઈ જાય, કારણ કે શરૂઆતમાં ઈએ2 છે. તો ઈએ2 -30 લખી શકું. અહીંયા લખું છું ઈએ2 -30 ના છેદમાં, હવે તાપમાન કેટલું છે? તો કે 500 કેલ્વિન. ઉદ્દીપક માટે તાપમાન કેટલું છે? 500 કેલ્વિન. ઓકે, અહીંયા લખું છું ઈએ2 ના છેદમાં 700 કેલ્વિન. હવે જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા લખું છું ઈએ1 ઈએ2 -30. એટલા માટે મેં ઈએ1ની જગ્યાએ શું મૂકી નાખ્યું છે? ઈએ2 -30 ના છેદમાં 500. ક્લિયર? ચલો વેલ. હવે જો આ બે બાજુથી મીંડા ઉડી જશે, આ ઉડી જશે, એટલે આ મીંડા ઉડાડી દઉં છું. હવે 7ને આ તરફ લઈ આવું છું અને 5ને આ તરફ લઈ જાઉં, તો અહીંયા શું જોવા મળશે? 7 ઈએ2 -30, આ તરફ છે 5 ઈએ2. એટલે સુધી ક્લિયર? ચલો અહીંયા અંદર આપણે કાઉન્સની અંદર ગુણાકાર કરી નાખીએ 7નો, એટલે 7 ઈએ2 માઇનસ 7 તેરી 21, 210 બરાબર 5 ઈએ2. આવું થશે. ઓકે, હવે જુઓ શું કરું છું? તો આ જે 5 છે એને આ તરફ લઈ આવું, 210ને પેલી બાજુ લઈ જાઉં, એટલે 7 ઈએ2 માઇનસ 5 ઈએ2 બરાબર 210. તો શું થઈ જાય? ઈએ2 બરાબર 210 ના છેદમાં 2. એટલે કિંમત કેટલી આવશે? 105 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે કે જ્યારે તમારી ઉદ્દીપક સાથેની પ્રક્રિયા થતી હશે ત્યારે તેની સક્રિયકરણ ઉર્જા કેટલી થઈ ગઈ છે? 105. હવે જોઈ લો, ઉદ્દીપક વગર થતી હશે ત્યારે કેટલી એની સક્રિયકરણ ઉર્જા થઈ જશે? 105ની અંદર 30 ઉમેરી દો એટલે 135. સોરી, આ ઈએ2 શોધ્યું છે આપણે ને. ઓકે, હજી આમાંથી 30 બાદ કરવાના છે. સોરી, આમાંથી 30 બાદ કરીએ એટલે આ તો ઈએ2 મળ્યું છે ને. ઈએ2 મળ્યું છે એટલે આપણે શું જોયું છે? તો કે જે આપણે ઉદ્દીપક વગર પ્રક્રિયા કરી છે તેનું મૂલ્ય આપણને મળ્યું છે. હવે હું ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરીશ. ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે એ જોઈ નાખીશ. એટલે ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરતા શું થશે? 105 - 30 બરાબર 75.
કિલો જૂલ પ્રતિ મોલ. ક્લિયર છે? ઓકે, મેં આ જે EA2 જે છે એ કોને માટે નામ આપ્યું છે તો અહીંયા જરાક સ્પેસિફાઈ કરી નાખું. મારે જેમ ભૂલ થઈ એમ તમારે ન થવી જોઈએ. તો અહીંયા હું જો સ્પેસિફાઈ કરી નાખું છું કે EA1 એટલે કોના માટે છે? ઉદ્દીપક સાથે. અને EA2 એટલે ઉદ્દીપક વગર. બરાબર? EA1 એટલે ઉદ્દીપક સાથે અને EA2 એટલે ઉદ્દીપક વગર. ચલો, તો આપણને ઉપર આપેલા ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન ડી સાચો છે. JEE 2020ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે બેટા. ક્લિયર? ચલો, ત્યાંથી આગળ વધીએ. ચલો, દાખલો બીજો છે. કોઈ ચોક્કસ જીવ રાસાયણિક જીવ રાસાયણિક પ્રક્રિયા શરીરના તાપમાને વગર ઉત્સેચકની સરખામણીમાં ઉત્સેચક દ્વારા 10⁶ ગણી ઝડપી થાય છે. એટલે કે ઉત્સેચક વગર જે પ્રક્રિયા થતી હોય એની સરખામણીમાં ઉત્સેચક સાથે તમે પ્રક્રિયા કરશો એટલે કેટલી થશે? 10⁶ ગણી ઝડપી થાય છે. ઉત્સેચક ઉમેર્યા પછી સક્રિયકરણ ઉર્જામાં શું ફેરફાર થશે? એટલે આપણે સક્રિયકરણ ઉર્જાની અંદર શું ફેરફાર થાય એ શોધવાનું છે. તો જુઓ, અહીંયા તમે ઓપ્શન જોશો એટલે તમારે કોઈ ચોક્કસ મૂલ્ય નથી લાવવાનું. એને જે RT છે RTના સ્વરૂપમાં જ તમારે જવાબ લઈ આવવાનો છે. ઓકે, તો આપણે જરાક સરસ મજાનો ઉકેલ મેળવીએ. તો ઉકેલ માટે શું થશે? પ્રક્રિયા સમજો કે વિધાઉટ ઉત્સેચક થતી હોય તો K = A-EA/RT આવું થશે. ઓકે, આને સમીકરણ 1 કહી દઉં છું. પછી જુઓ, ઉદ્દીપક સાથે પ્રક્રિયા થતી હોય તો 10⁶ K અહીં લખું છું ઉદ્દીપક સાથે બરાબર A/E-EA/RT એને કહી દઉં છું સમીકરણ 2. ક્લિયર? ચલો, સમીકરણ 2 ને 1 વડે ભાગું છું. ધ્યાન આપજો, સમીકરણ 2 ને 1 વડે ભાગતા. ચાલો, સમીકરણ 2 ને 1 વડે ભાગું છું તો શું થશે? 10⁶ K ના છેદમાં K. બરાબર છે? ઓકે, A-EA/RT A/E-EA/RT ના છેદમાં A/E-EA/RT. હવે જો સાહેબ, બે બાજુ EA/RT એટલે સરખાથી જાય એવું નથી કરવાનું. આપણે EA2 અને અહીંયા કરી દઉં છું EA1. બરાબર છે? સરખું ના દેખાતું હોય તો ફરી વખત લખી નાખું છું. 10⁶ K ના છેદમાં K બરાબર A/E-EA2 ના છેદમાં RT અપોન A/E-EA1 ના છેદમાં RT. ક્લિયર? ચાલો, તો હવે હું શું કરીશ તો જુઓ, બંને તરફથી A ઉડી જશે. હા સાહેબ, ઉડી જશે. ચાલો, તો શું વધશે? હવે અહીંયા K ઉડી જશે એટલે 10⁶ વધશે. એટલે અહીંયા કિંમત વધશે 10⁶ બરાબર E. કારણ કે E નહીં ઉડાડી દેવાના પહેલાં. બરાબર છે? E બરાબર શું થઈ જશે? ધ્યાન આપજો. તો અહીંયા આવશે EA1 - EA2. કેમ સર આવું કીધું? કારણ કે આ ઉપર જશે એટલે માઇનસ છે કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. તો EA1 ને આગળ લઈ લો અને EA2 ને મેં શું કરી નાખ્યું? પાછળ અપોન RT. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, ત્યાંથી જરાક આગળ વધું તો ધ્યાન આપજો. હવે હું ln લઈ લઉં છું તો શું થઈ જશે? અહીંયા ln નું સીધું લોગ લઈ લઉં તો સમજણ પડી જશે? આ પડી જશે. કારણ કે 2.303 વડે આપણે મલ્ટીપ્લાય કરવાનું હોય. 2.303 log 10⁶. આવું થાય? હા સર, આવું થાય. ચાલો, બરાબર. અહીંયા શું થશે? તો અહીંયા તમને જોવા મળશે, સાદું રૂપ સીધું આપી દઉં છું બેટા એટલે તમને ખ્યાલ આવી જશે. E જે સ્વરૂપ છે એ નીકળી જશે કારણ કે આપણે લોગ લઈએ એટલે E રહેશે નહીં. એટલે અહીંયા શું થઈ જાય? સીધું EA1 - EA2 ના છેદમાં RT. ઓકે, હવે જો ઘાતની ઘાત લોગમાં ક્યાં આવી રહી? આગળ આવતી રહી. એટલે અહીંયા શું થઈ જશે? 2.303 ગુણ્યા 6 લોગ 10ની કિંમત કેટલી થઈ જાય? 1. અહીંયા આપણે શું છે? આધારમાં પણ 10 હશે એટલે એની કિંમત 1 થઈ જાય બરાબર EA1 - EA2 ના છેદમાં RT. ઓકે, RT ને હું હવે આ તરફ લઈ આવું બેટા. શું લઈ આવું છું? RT ને આ તરફ લઈ આવું છું તો અહીંયા થઈ જશે 2.303 × 6 × RT બરાબર EA1 - EA2. હવે જુઓ, આપણે તફાવત શોધવાનો છે. રકમમાં તમને શું કીધું છે?
ઉત્સેચક ઉમેર્યા પછી સક્રિયકરણ ઊર્જામાં શું ફેરફાર થશે? ફેરફાર શોધવાનો છે. ફેરફાર મતલબ તફાવત થશે. તો તફાવતમાં તો EA2 માઇનસ EA1 હોવું જોઈએ. અહીંયા તો શું છે? EA1 માઇનસ EA2 છે. તો કંઈ વાંધો નહીં, પદ ઉલટ સુલટ કરી નાખો એટલે શું થઈ જશે? આપણને જે ડેલ્ટા ઈનું મૂલ્ય મળે છે, આ ડેલ્ટા EA કેવું મળે છે? માઇનસ થઈ જશે. ક્લિયર થાય છે? એટલે અહીંયા શું થઈ જાય? 2.303 ઇન્ટુ 6 ઇન્ટુ RT. હવે ડેલ્ટા EA ને હું પ્લસ કરું તો આ આખું પદ કેવું થઈ જાય? માઇનસ 2.303 ઇન્ટુ 6 ઇન્ટુ RT. આ રીતે થઈ જશે. ક્લિયર? તો જુઓ, આવું તમારું ઓપ્શન આપેલા જે છે એમાંથી કયો ઓપ્શન આની સાથે બંધ બેસે છે? તો જોયો જરાક, -6 2.303 RT. ઓકે, ઓપ્શન ડી આપણો જે છે એ આની સાથે બંધ બેસે છે. એ સિવાયને એક ઓપ્શન બેસે છે, બંધ બેસે છે ને સાહેબ? તો ઓપ્શન ડી કેવો થશે બેટા? સાચો થશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રીજો દાખલો જોઈએ બેટા. જો એક પ્રક્રિયા માટે lnk વિરુદ્ધ 1/t નો આલેખ નીચે આપેલો છે. આ રહ્યો આપણને આલેખ એનો સરસ મજાનો આપેલો છે. જો પ્રક્રિયાનો વેગ અચળાંક 400 કેલ્વિન તાપમાને 10⁻5 સેકન્ડ ઇન્વર્સ હોય, એટલે કે તમને K1 આપી દીધું છે. K1 બરાબર શું કીધું છે? 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. અને T1 પણ આપી દીધું છે. T1 બરાબર કેટલું કીધું? 400 કેલ્વિન. ઓકે, તો 500 કેલ્વિન તાપમાને વેગ અચળાંક ગણો. ઓકે, T2 બરાબર 500 કેલ્વિન, ત્યારે તમારે K2 બરાબર કેટલું થશે શોધવાનું છે. આ ગ્રાફનો આપણે એની અંદર ઉપયોગ કરવાનો છે. તમે જોશો એટલે JEE 2019ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બરાબર? આજે હું મોટાભાગના ક્વેશ્ચન જે સોલ્વ કરાવું છું એ JEE ના જ છે. આની પહેલાંના જે 2 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે એ JEE 2020માં એટલે કે જાન્યુઆરીમાં જ પૂછાઈ ગયેલા છે આ વર્ષે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બીજા જે સહેલા છે અને ઓલરેડી બીજી ટાઈપના છે તો આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો હવે જુઓ, મારે શું કરવાનું છે, ધ્યાન આપજો. આ ઢાળનું મૂલ્ય એટલે કોનું મૂલ્ય થઈ ગયું ભાઈલા? ઢાળનું મૂલ્ય એટલે આપણે કોનું મૂલ્ય કહીએ છીએ? તો કે -EA. ઢાળ એટલે શું થાય? EA/2.303 R. આ આખાનું મૂલ્યને આપણે શું કહીએ છીએ? EA નું મૂલ્ય કહીએ છીએ. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, હવે એમાંય ત્યાં ઢાળનું મૂલ્ય કેવું આપ્યું છે ભાઈ? તમને માઇનસ આપ્યું છે. હા, તો કોઈ વાંધો નહીં ને, આપણે માઇનસ પ્લસ આરે કંઈ લેવા દેવા છે નહીં. આપણે તો મૂલ્ય આરે લેવા દેવા છે. આપણે સૂત્ર મૂકીએ K1 K2 વાળું અને જવાબ આવી જાય log K2 છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, log K2 છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2.303 લઈ લઉં. બરાબર છે? ચલો, તો હવે શું થશે? ધ્યાન આપજો. હવે જુઓ, તો અહીંયા આવશે બરાબર 4606. સાહેબ આ 4606 તમે ક્યાંથી લઈ આવ્યા? અહીંથી લઈ આવું છું. ક્લિયર છે? ઓકે, ત્યાંથી જરાક આગળ જાઓ તો હજી જુઓ શું આવે છે? તો આપણને મળશે T1 અને T2નું મૂલ્ય. એટલે અહીંયા લખી નાખું 500 - 400 છેદમાં 400 ગુણ્યા 500. આવી રીતે લખી શકો પહેલાં? હા સર, તમે આરામથી લખી શકો. કારણ સીધી જ રકમ છે, એમાં મારે કંઈ કરવાનું છે જ નહીં. હવે ચલો બધાનું કેલ્ક્યુલેશન કરતા જાવ જોઈએ. શું જવાબ આવે મને કહો પછી ફટાફટ. ચલો, આપ્યું સાદું રૂપ? તો જુઓ, ના આપ્યું તો હું આપી દઉં. હવે જો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે બેટા, ln વિરુદ્ધ 1/t નો આલેખ છે. બરાબર છે? આ ખાસ જોવાનું છે. lnk વિરુદ્ધ 1/t. એટલે અહીંયા જે મૂલ્ય મળે છે એ માત્ર આપણને કોનું મળે છે? EA નું મળે છે. જો અહીંયા લોગ હોત ને તો -EA/2.303 R નું મૂલ્ય મળે. ઢાળ બરાબર શું થાય? જો અહીંયા લોગ હોત તો ઢાળ બરાબર -EA/2.303 R હોત. પણ ln છે એટલે અહીંયા ખાલી કોનું મૂલ્ય છે? EA નું મૂલ્ય તમને જોવા મળશે. ધ્યાન આપજો. એટલા માટે હવે જુઓ, આમાં કિંમત મૂકું છું એટલે અહીંયા થશે log K2 છેદમાં K1. ધ્યાન આપજો બેટા, K1 ની કિંમત આપણને ખબર છે 10⁻5. એ પછી મૂકું છું. અહીંયા શું થશે? 4606 છેદમાં 2.303 ઇન્ટુ 8.314. કારણ કે RB આવશે ને ભાઈ, 2.303 ની સાથે શું આવશે? R. અહીંયા R લખી નાખું છું. ઓકે, કારણ કે લોગ લગાડ્યું છે એટલા માટે. હવે અહીંયા શું આવશે? ગુણ્યા 100. કારણ કે 500 - 400 એટલે કેટલા વધશે? 100. અને છેદમાં 100 આવશે ગુણ્યા 400 ગુણ્યા 500. હવે આ તમે બધાનું કેલ્ક્યુલેશન કરશો એટલે અહીંયા તમને શું મળશે બેટા? તો અહીંયા મળશે log, ધ્યાન આપજો, હવે K2 છેદમાં 10⁻5. K1 ની કિંમત મૂકી દઉં છું. બરાબર? અહીંયા તમને મળશે 0.12. આ ટાઈપનું તમને કિંમત મળશે. બરાબર? હવે જો આનું તમે લોગને પહેલી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જાય? K2 છેદમાં K1 બરાબર anti log of
1.120. આનું એન્ટીલોગ તમે જોશો, એન્ટીલોગ જોશો એટલે તમને કેટલી કિંમત મળશે? 1.38 સમથિંગ કિંમત મળશે. તો K2 છેદમાં K1 બરાબર 1.38. ચલો K1ની કિંમત આપણને ખબર છે 10⁻5 છે. 10⁻5 ને પેલી સાઈડ લઈ જાઓ એટલે K2 બરાબર શું થશે? આપણે K2 શોધવાનું છે ને પહેલાં? હા સર, આપણે K2 શોધવાનું છે માત્ર. ઓકે, તો K2 બરાબર શું થશે? જુઓ, 1.38 ગુણ્યા 10⁻5. અને અહીંયા શેમાં છે એકમ? સેકન્ડ ઇન્વર્સમાં છે, તો અહીંયા શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. પણ આવો ઓપ્શન આપણને આપેલો છે ભાઈ ક્યાંય છે ના, 10⁻5 વાળો નથી, 10⁻4 વાળો ઓપ્શન છે, -6 વાળા છે. વેલ, તો 10⁻4 વાળો અને 10⁻6 વાળો કયો ઓપ્શન બંધ બેસે છે એ જરાક ટ્રાય કરી જોઈએ. તો પોઈન્ટને હું આ બાજુ ખસેડું એટલે K2 બરાબર કરું છું 0.138 ગુણ્યા 10⁻4 સેકન્ડ ઇન્વર્સ. તો આવો કોઈ ઓપ્શન બંધ બેસે છે? જુઓ પહેલાં, 0.138 એટલે શું? 0.1 એટલે શું થઈ ગયું? 0 સમથિંગ જ થઈ ગયું છે. ઓકે, તો 2 ગુણ્યા 10⁻4 નહીં, આ ઓપ્શન તો નહીં આવે. પછી જુઓ, આ આવશે 10⁻4 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, આ આવવાની પોસિબિલિટી છે, પણ આપણે જોઈએ બીજા. આ શું છે? 10⁻6. ઓકે, હવે જો અહીંયા પોઈન્ટને હું જમણી બાજુ ખસેડું, 13 ગુણ્યા 10⁻6 થઈ જાય, તો એ પણ પોસિબિલિટી નથી. 4 ગુણ્યા 10⁻4 આ પણ પોસિબિલિટી નથી. એટલે આપણે કયો ઓપ્શન વધારે બંધ બેસે છે? બી, 10⁻4 સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને JEE 2019ની અંદર પૂછાઈ ગયેલો છે. શું કહે છે ક્વેશ્ચન? એક્સનું વિઘટન 0.05 માઇક્રોગ્રામ પર યર વેગ અચળાંક ધરાવે છે. 5 માઇક્રોગ્રામ એક્સનું વિઘટન 2.5 માઇક્રોગ્રામમાં કરવામાં કેટલા વર્ષ લાગશે? જો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને સમજવો પડે એ ટાઈપનો ક્વેશ્ચન છે. હવે પહેલી વાત કે એક તો આપણને કીધું નથી કે આ પ્રક્રિયા કેટલામાં ક્રમની છે, બરાબર? એટલે તો સૌથી પહેલાં આપણે એ શોધવું પડે. પણ હવે જો મને આઈડિયા આવી જશે. આ વેગ અચળાંકની કિંમત તમને આપેલી છે, બરાબર? આપણે જ્યારે વેગ અચળાંક ભણાવ્યો ત્યારે પણ તમને વાત કરી છે કે સાહેબ જ્યારે વેગ અચળાંક આપેલો હોય કે એની પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ પ્રક્રિયા કયા ક્રમની હશે. હવે આને જોવા જઈએ તો મિલીગ્રામ પર યર એટલે કે સાંદ્રતાના છેદમાં સમય, ખાલી એવો જ એકમ છે. એવો એકમ તમને કઈ પ્રક્રિયામાં જોવા મળે? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં. તો અહીં વેગ અચળાંક પરથી કહી શકાય કે પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે. હવે બીજી વાતમાં શું જોવાનું છે? તમારી સાંદ્રતા છે એ કેટલી થાય છે? જુઓ, અડધી થાય છે. સાંદ્રતા કેટલી થાય છે? અડધી. એટલે એની માટે કેટલો સમય લાગે, એટલે તો કેટલા વર્ષ લાગે એવું આપણને પૂછ્યું છે. તો સાંદ્રતા અડધી થાય મતલબ આપણે શું શોધવાનું છે? અર્ધાયુષ્ય સમય શોધવાનો છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એનો અર્ધાયુષ્ય સમય માટેનું સૂત્ર શું છે? R0/2K. આ કહી શકાય બેટા? ઓકે, કહી શકાય સર. ચલો, તો R0 કેટલી છે? 5 માઇક્રોગ્રામ છેદમાં 2 ગુણ્યા કેટલી છે? 0.05 માઇક્રોગ્રામ પર યર. ઓકે, તો માઇક્રોગ્રામ કેન્સલ થઈ જાય. ઓકે, આનો ગુણાકાર કરો, 2 ગુણ્યા 0.05. ઓકે, હું પણ સાથે સાથે કરતો જાઉં છું. 2 ગુણ્યા 0.05 એટલે જવાબ આવે છે 0.10. ચલો, તો 5 ભાગ્યા 0.10 તો શું જવાબ આવ્યો આપણો? 50. અહીંયા જવાબ આવે છે 50. હવે જો આ યર છેદનો છેદાંશમાં આવી જાય એટલે 50 યર્સ. ક્લિયર થાય છે? ઓકે, 50 વર્ષ સમય લાગશે. તો જુઓ આપણે કયો ઓપ્શન સાચો છે, બંધ બેસે છે? પહેલો ઓપ્શન એ, વર્ષ 2019ની અંદર આ MCQ JEE ની અંદર પૂછાયેલો છે બેટા. ચલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો, ફરી વખત JEE નો 2019માં પૂછાયેલો બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. જો બેટા JEE તમે ક્લિયર કરી નાખો ને, એના બધા MCQ તમારાથી ક્લિયર થવા માંડે ને એટલે નીટ તો તમારે ત્યાં આરામથી થઈ જાય, બરાબર છે? ચલો, પ્રક્રિયા 2x will gives b એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. વેલ, અહીંયા આપણને કહી દીધું છે પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો એક્સની પ્રારંભિક સાંદ્રતા 0.2 મોલર છે, એક્સ જે છે એની પ્રારંભિક સાંદ્રતા એટલે આપણે R0 કહીએ છીએ, બરાબર કેટલી છે? 0.2 મોલર છે. અને અર્ધાયુષ્ય સમય આ જ વખતે T1 બરાબર કેટલું છે? 6 કલાક. જ્યારે પ્રારંભિક સાંદ્રતા, હવે જો તમે એની પ્રારંભિક સાંદ્રતા 0.5 મોલર હોય ત્યારે અંતિમ સાંદ્રતા 0.2 મોલર એટલે કે એમાંથી તમારે કરવાનું છે 0.2 મોલર.
એ સમયે તમારે અર્ધ આયુષ્ય સમય થવા માટે લાગતો સમય જણાવો. ઓકે, અર્ધ આયુષ્ય સમય નથી, 0.5 0.2 મોલ થાય ત્યારે તમારે ટાઈમ શોધવાનો છે. હવે પહેલી વાત, પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને એને અનુસરવાનું છે. અર્ધ આયુષ્ય સમય તમને આપી દીધો છે, તો અર્ધ આયુષ્ય સમય પરથી તમે ટી શોધી શકો બેટા? હા સર. તમે સોરી કે શોધી શકો? હા, કે તમે આરામથી શોધી શકો. વેલ, કે શોધી નાખો. એ કેની કિંમત પછી શૂન્ય ક્રમની પ્રક્રિયાના સૂત્રની અંદર આપણે મૂકી દઈએ. ચાલો પહેલાં કે શોધો ફટાફટ. શું સૂત્ર મૂકીશ? જાતે જરાક વિડીયો પોઝ કરીને શોધી નાખો. ચલો, તો અર્ધાયુષ્ય સમયનું પહેલાં સૂત્ર મૂકીશ. T1 હાફ ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? R0/2K. આવું સૂત્ર છે, બરાબર. કેને સૂત્ર ન કરતા બનાવું છું, તો કે બરાબર શું થઈ જશે? R0/2 T1 હાફ. ક્લિયર થાય છે? ઓકે, તો જુઓ, R0ની કિંમત આપણને ખબર છે 0.2. શરૂઆતમાં જુઓ કેટલી આપેલી છે? 0.2. ત્યારે T1 હાફ કેટલું છે? તો કે 2 ગુણ્યા 6 કલાક થશે. ચલો જોઈ, જરા કેલ્ક્યુલેશન કરો. તો 0.2/2 ગુણ્યા એટલે 12, બરાબર. 6 દુને 12 થશે. આ કોની વાત થઈ છે? કે મેળવવાની. આને તમે ભાગાકાર કરશો એટલે કરો જોઈએ 0.2 ભાગ્યા 12 એટલે 0.016 જવાબ આવે છે. કેટલો જવાબ આવે છે? 0.016. આ કેની કિંમત મળી. કેનો એકમ શું થશે બેટા? કલાક ઇનવર્સ. ક્લિયર છે? ઓકે, હવે આપણે શોધવાનું છે ટી. તો ટી માટે સૂત્ર છે આર શું આવશે? 0 કે? હા સાહેબ, R0 - RT ના છેદમાં કે. ક્લિયર છે? ઓકે, R0ની સાંદ્રતા જુઓ 0.5 આપી દીધી છે બીજી કન્ડિશનમાં. ઓકે, અને કેટલી થઈ છે અંતિમ સાંદ્રતા? 0.2 એટલે -0.2. કેની કિંમત આપણે મેળવી છે 0.016. કરો જોઈ, 0.3 ભાગ્યા 0.016 એટલે જવાબ આવે છે 18.75. 18.75 કલાક. ક્લિયર છે? ચલો, 18.75 કલાક જવાબ આવ્યો. હવે જોઈએ આપણે કયા ઓપ્શન સાથે મેચ થાય. પહેલો 18 કલાક. ઓકે, 0.75 ઓછી 7.2. આ તો ક્યારેય ના આવે. 9 કલાક ક્યારે નહીં આવે. 12 કલાક ક્યારે નહીં આવે. 18.75 છે કોની નજીક છે? 18 કલાકની નજીક છે. એટલે આપણો જવાબ શું આવશે? 18 કલાક. ક્લિયર? ચલો, ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાઓ બેટા, સાથે સાથે ગણતા જાઓ, વધારે મજા આવશે. જોરદાર ક્વેશ્ચન એવો છે જે ગ્રાફ ઉપરથી છે અને ક્યારે પૂછાયેલો છે ભાઈ? JEE 2019માં પૂછાયેલો છે. આપેલા આલેખો જે આર્હેનિયસ સમીકરણનું પાલન કરે છે, એમ કીધું છે કે આપેલા આલેખો છે એ આર્હેનિયસ સમીકરણનું પાલન કરવા જોઈએ. 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં તાપમાન T કરતાં 300 ડિગ્રી સેલ્સિયસ જે છે એનું મૂલ્ય વધારે છે. જ્યાં K અને EA એ વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા છે. અનુક્રમે શું શું છે? વેગ અચળાંક K અને સક્રિયકરણ ઉર્જા EA છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલે કે નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. હવે જો તમને ગ્રાફ આપ્યો છે K વિરુદ્ધ EA નો આપ્યો છે અને એક ગ્રાફ આપ્યો છે K વિરુદ્ધ T નો. તો જુઓ, K એટલે કે તાપમાન અને તમારો વેગ અચળાંક છે એ કેવા પ્રમાણમાં ચાલે છે? સમપ્રમાણમાં ચાલે, કારણ કે સીધો 10 ગણો વધારે થતો જાય, બરાબર છે. એટલે એનો આલેખ વક્ર ના મળે ક્યારે. એનો આલેખ કેવો મળે? સીધી રેખા. એટલે આ જે આલેખ 2 છે એ કેવો આલેખ છે? ખોટો છે. તમારે આમાંથી પસંદ કરવાનું છે વિધાન, એટલા માટે કહું છું બધા. ઓકે, હવે આ K વિરુદ્ધ 1/T હોય તો ખબર છે કે આલેખ સીધો મળે અને એના ઢાળનું મૂલ્ય શું મળશે? તો કે ઢાળનું મૂલ્ય મળશે અહીંયા જો ln K હોય તો ઢાળનું મૂલ્ય -EA જેટલું મળશે અને જો log K હોય તો -EA/2.303R જેટલું મળશે. પણ અહીંયા તો ગ્રાફ જ K વિરુદ્ધ EA નો છે, તો ધ્યાન આપજો. હવે અહીંયા જો સૂત્ર છે K = A × e−EA/RT. આ રીતે થાય. તો જો આની ઉપરથી ખબર પડે કે જેમ તમારા EAનું મૂલ્ય વધતું જાય, EAનું મૂલ્ય વધતું જાય એમ Kના મૂલ્યમાં શું થતું હશે બેટા? ઘટાડો થતો તમને જોવા મળશે. ફરી વખત EAનું મૂલ્ય વધતું જાય, Kના મૂલ્ય ઘટતું જાય, કારણ EAનું મૂલ્ય ઋણમાં છે. ઋણનું મૂલ્ય વધતું જાય એટલે Kનું મૂલ્ય આપોઆપ કેવું થતું જશે? ઘટતું જશે. એટલે તમારો આ જે ગ્રાફ છે એ ગ્રાફ કેવો બનશે? સાચો બનશે. તો આપણે કયું વિધાન સાચું છે એ જરાક જોઈ લઈએ. 1 અને 2 બંને ખોટા છે? નહીં ભાઈ, એક તો સાચું છે, બીજું ખોટું છે. એક ખોટું છે પણ બીજું સાચું છે એ પણ નથી. 1 અને 2 બંને સાચા છે એ પણ નથી. 1 એ સાચું છે અને 2 ખોટું છે. રાઈટ, 1 સાચું છે અને 2 ખોટું છે. તો વિધાન ડી આપણું કયું છે બેટા? સાચું છે. ક્લિયર? ત્યાર પછી નવો ક્વેશ્ચન જોઈએ. રકમ આપેલી છે 518 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર શરૂઆતનું દબાણ 363 ટોર પર
એક વાયુમય આલ્ડીહાઇડ નમૂનાનું વિઘટનનો દર એટલે શું થાય? વેગ. જ્યારે 5% પ્રક્રિયા કરતો હોય ત્યારે 1 ટોર સેકન્ડ ઇન્વર્સ હોય. એટલે કે જ્યારે તમારો 363 ટોર જે દબાણ છે, કારણ કે વાયુમય પ્રક્રિયા છે તો એનું દબાણ એ જેનું શું થઈ જશે? તો કે એનું દબાણ એ જ એની સાંદ્રતા થશે. તો જ્યારે તે 5% પ્રક્રિયા કરે ત્યારે એનો દર કેટલો છે? 1 ટોર સેકન્ડ ઇન્વર્સ છે. અમારી રકમમાં જરા ભૂલ થઈ હતી એટલે એટલામાં છેકો પડેલો છે. હવે જો જ્યારે 33% પ્રક્રિયા કરે ત્યારે 0.5 ટોર સેકન્ડ ઇન્વર્સ હોય તો પ્રક્રિયા ક્રમ શોધો. હવે 33% પ્રક્રિયા થાય એટલે સ્વાભાવિક છે બેટા કે પ્રક્રિયાનો વેગ શું થવાનો છે? ઘટવાનો છે. સમય સાથે પ્રક્રિયકોનો વેગ શું થાય? ઘટે છે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે એટલે પ્રક્રિયા વેગમાં પણ શું થાય? ઘટાડો. તો પ્રક્રિયાનો ક્રમ શોધો. પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે અને JEE 2018ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. જોઈએ તો પહેલાં તો જુઓ, આ 363 છે, બરાબર છે, એનું જરાક આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં હું દર માટેનું સૂત્ર લખી નાખીશ. પહેલું તો કે વેગ બરાબર કે કેવા ક્રમની પ્રક્રિયા છે ભાઈ? એટલે નમૂના વિઘટન થાય છે જ્યારે પ્રક્રિયા કરતો હોય ત્યારે શરૂઆતનું દબાણ 300 ટોર છે. એક વાયુમય પ્રક્રિયા. ઓકે, તો આની ઉપરથી સાબિત થાય છે કે જે પ્રક્રિયા છે એ કેવા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. કેમ? તો કે સાંદ્રતાના છેદમાં સમય. સીધી વાત છે. એટલે પ્રક્રિયા કેવા ક્રમની થશે બેટા? પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. કેવા ક્રમની પ્રક્રિયા થાય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા થતી તમને જોવા મળશે. હવે જુઓ, સાંદ્રતા અહીંયા શું લખીશું? પ્રક્રિયકની સાંદ્રતા એની n ઘાત કરી નાખું છું. કેટલી ઘાત કરી નાખું છું બેટા? n ઘાત કરી નાખું છું. ધ્યાન આપજો. હવે જુઓ શું થાય છે. કન્ડિશન નંબર 1 માટે જોઈએ છીએ તો કે ભાઈ તમારી 5% પ્રક્રિયા પૂરી થઈ તો 100 એ 5%. તો આપણી કેટલા દબાણ છે? 363. 363 એ કેટલી? એવું ત્રિરાશી મૂકી દઉં એટલે મને સીધું મૂલ્ય મળી જશે 363 ગુણ્યા 5/100. એટલે ટકા નીકળી જશે અને મને સીધી સાંદ્રતા મળી જશે. ચલો જોઈએ, ફટાફટ કરો જો બેટા. શું આવશે? 18.15 ટોર. 18.15 ટોર, બરાબર છે. ઓકે, તો આપણે 5% જ્યારે એની સાંદ્રતા થાય ને ત્યારે એની સાંદ્રતા 18.15 ટોર જેટલી થવી જોઈએ. ક્લિયર થાય છે? ઓકે, હવે જુઓ એટલું દબાણ છે એ ઘટે છે. 18.15 ટોર દબાણ ઘટે છે. મતલબ કે 100 એ 5% ઘટતું હોય એટલે કે 5 ટોર ઘટતું હોય તો 363 કેટલું? 18.15 ટોર ઘટે છે. તો ટોટલ તમારી પાસે 363 છે, એમાં કેટલી કાઢી નાખું? 18.15 ટોર કાઢી નાખું એટલે વધશે 344.85 ટોર. આ તમારી અંતિમ સાંદ્રતા થઈ RT. એટલે RT બરાબર શું થઈ જશે? 344.85 ટોર. અને આ તમારી શું હતી? 363 જે છે તે. તો 363 જે છે એ તમારી R0 હતી. R0 બરાબર 363 ટોર. ક્લિયર છે? ઓકે, આપણે જે સાંદ્રતામાં ફેરફાર થયો છે એ સાંદ્રતાની જરૂર છે. તો આ સમયે એનો વેગ કેટલો છે? પ્રક્રિયાનો દર કેટલો છે? 1 ટોર. તો હું આવું લખી શકું 1 બરાબર કે, ધ્યાન આપજો, 344.85 n ઘાત. આવું થઈ શકે કારણ કે આ સાંદ્રતા છે, બરાબર છે. ક્યારની સાંદ્રતા છે? તો કે જ્યારે તમારો વેગ 1 છે ત્યારની. 1 ટોર પ્રતિ સેકન્ડ છે ત્યારની સાંદ્રતા છે અને આ તમારો અચળાંક છે. આને સમીકરણ કહી દઉં છું એ. ધ્યાન આપજો. હવે શું કરું છું? તો હવે 33% પ્રક્રિયા પૂરી થાય છે. 33% પ્રક્રિયા પૂર્ણ થાય છે, બરાબર ને? પ્રક્રિયાના અંતે ફરી વખત આ જ કન્ડિશન આવશે. જો 100 હોય ત્યારે 33%, તો 363 હોય ત્યારે કેટલી? બરાબર છે. તો 363 ગુણ્યા 33/100. ક્લિયર? ચાલો જોઈએ એને કેલ્ક્યુલેશન કરો તો એટલે તમને જવાબ મળશે 119.79. 119.79 ઘટે. એટલી ઘટશે. ઓકે, તો આ શરૂઆતમાં હતી કેટલી? 363 માઇનસ 119.79. તો વધશે કેટલી? તો છેલ્લે તમને જવાબ મળશે, કેટલો જવાબ મળશે? 243.21 ટોર. વેલ, તો અહીંયા હું શું લખી શકું? ધ્યાન આપો. તો અહીંયા પ્રક્રિયાનો દર કેટલો થાય છે? પ્રક્રિયાનો દર થાય છે 0.5. દેખાય છે બેટા? ઓકે, 0.5. તો અહીંયા આવું સૂત્ર લખી શકું 0.5 બરાબર કે કૌંસમાં 243.21 n. આવું થઈ જશે? હા સાહેબ, થઈ જશે. હવે જુઓ, હવે હું શું કરીશ? આને સમીકરણ નંબર 2 કહી દો. હવે સમીકરણ 1 ને 2 વડે
ભાગતા થોડું લેન્ધી ટાઈપનું છે પણ સિમ્પલ છે બરાબર, જાજો સમય લેશે નહીં. તો સમીકરણ 1ને 2 વડે ભાગીશ એટલે 1/0.5 કે બે બાજુથી ઉડી જશે બેટા. ચલો પહેલાં લખી જ નાખો પછી ઉડાડો. કે 344.85 n ઘાત ના છેદમાં કે 243.21 n ઘાત. બંને તરફથી કે ઉડી જાય, 0.5 અને 1નો ભાગાકાર કરો એટલે જવાબ કેટલો આવશે અહીંયા? માટે 2 બરાબર 1.41 n. બરાબર છે. તો અહીંયા જુઓ, હવે ધ્યાન આપજો, અહીંયા થોડુંક જે સમજવા જેવી વાત છે ને એ અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા ધ્યાન આપજો, 1.41 એટલે શું થયું? વર્ગમૂળ 2ની કિંમત થઈ પહેલાં, એટલે આને વર્ગમૂળ 2 કહેવાય. હા, તો આનું શું થાય? વર્ગમૂળ 2નો વર્ગ બરાબર વર્ગમૂળ 2ની n ઘાત. આવું થઈ જાય. વર્ગમૂળ 2નો વર્ગ બરાબર વર્ગમૂળ 2ની n ઘાત. અધરવાઇઝ તમે આનો લોગ પણ લઈ શકો. log 2 બરાબર log 1.41 n ઘાત. એને આગળ લઈ લો એટલે શું થઈ જાય? log 2 2નું 0.3010 અને log 14નું 1માં જોઈ લો, પછી જે કિંમત મળે એને 0.3010ની નીચે લઈ લો તો પણ તમારો જવાબ કેટલો આવશે? 2. હવે આધાર સરખા તો ઘાતાંકની કિંમત પણ કેટલી થાય? સરખી. એટલે n બરાબર જવાબ આવશે 2. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે અને બહુ મજા આવે એવું છે. એવું હોય તો એક વખત સાહેબ ફરી વખત જોઈ લો ફટાફટ. ક્લિયર છે કે કઈ રીતે કર્યું છે? 5% પ્રક્રિયા પૂરી થાય ત્યારે એની સાંદ્રતા જો 100 એ 5% ઘટે તો 363 કેટલી? તો 18.15 ઘટશે. એટલે 363 માઇનસ 18.15 કરી નાખી એટલે વધેલી અંતિમ સાંદ્રતા કેટલી થઈ જશે? 344.85 ટોન. ઓકે, એને મેં જે આપણે વેગનું સૂત્ર છે વેગના સૂત્રની અંદર એપ્લાય કરી દીધી એટલે મને આવો જવાબ મળ્યો. એને સમીકરણ 1 કહી દીધું. સેમ ટુ સેમ 33% માટે સમીકરણ 2 સમીકરણ 1 ભાગ્યા 2 કરી નાખ્યું એટલે મને જવાબ આવશે n બરાબર 2 મળશે. ક્લિયર? ચલો તો હવે છેલ્લો દાખલો જોઈ લઈએ શું કહેવા માંગે છે તે. શું કહે છે? કોઈ પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે પ્રારંભિક સાંદ્રતા 3/4 ભાગની થવા માટે લાગતો સમય t1/4 છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક k છે. એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગ અચળાંકની કિંમત k છે અને તમારી જે સાંદ્રતા છે એ ત્રીજા 3/4 ભાગની થાય છે. તો t1/2 કઈ રીતે લખી શકાય? ઓકે, આપણે કેના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો જરાક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બેટા. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે એની શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા ખબર છે. પછી આપણને એનું સૂત્ર ખબર હોવું જોઈએ. તો t1/4 બરાબર 2.303 અપોન k log r0/RT. આવું સૂત્ર થશે. વેલ, હવે જો 2.303 કેમાં કોઈ જાતનો આપણે ફેરફાર કરવાનો નથી. એનો જે અચળાંક છે એને કેને કે જ રાખવાનો છે. લોગ શરૂઆતની સાંદ્રતા કેટલી? 1 લઈએ તો આ કેટલી થઈ જાય છે? 3/4 ભાગની થાય છે બેટા. કેટલામાં ભાગની થાય છે? 3/4 ભાગની થાય છે. હવે આખી વાત સમજાય છે કઈ રીતે તમારે કરવાનું છે? તો જુઓ, આને r0 કહીએ, 1r0. તો આ શું થઈ જશે? 3/4 r0 થઈ જશે. r0 ઉડી જાય એટલે અહીંયા શું વધશે? 3/4. ઓકે, તો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 4/3 થઈ જશે. કે ફરી વખત કરીને દેખાડું પહેલાં r0 છે અને આ 3/4 r0 થઈ જશે. તો r0 ઉડી જાય એટલે 4 ક્યાં જતું રહે? અંશમાં જતું રહેશે. એટલે એની કિંમત થઈ જશે 2.303 અપોન k log 4/3. 4/3 લોગ કરશો એટલે 1.33 આવશે. 2.303 k અહીંયા થશે log 1.33. ઓકે, log 1.33 જે છે એનો આપણે log જોઈ નાખીએ. ચલો log જુઓ એટલે તમને જવાબ મળશે 0.1238. એટલે અહીંયા થઈ જશે 2.303 ગુણ્યા 0.1238 છેદમાં k. વેલ, ધ્યાન આપજો શું કરું છું તે. આ બેનો ગુણાકાર કરી નાખું છું. 0.1238 મારી પાસે કેલ્સી છે બેટા, હું કેલ્સીમાં જ ગુણાકાર કરું છું અને ગુણ્યા 2.303. બરાબર છે? 2.303 એટલે જવાબ આવે છે 0.285. એટલે અહીંયા t1/4 ઇઝ ઇક્વલ ટુ 0.285 છેદમાં k. ચલો તો આવો આપણો જવાબ કયો છે? 0.10 કે નહીં, આ તો નહીં આવે. 0.29 કે 0.285 છે. જોઈએ બીજા કે છે કે નહીં, નહીંતર આપણો ઓપ્શન સાચો પડશે. આ તો નહીં આવે. 0.79 નહીં આવે, સોરી 0.69 નહીં આવે, 0.75 પણ નહીં આવે. એટલે આપણો જવાબ કયો સાચો પડશે? બી.
એટલે આને આપણે નિયરલી ઓર ઇક્વલ ટુ 0.29K લખી શકીએ. કેમ કે 285 એટલે શું થઈ ગયું 0.29K. ચલો તો આ રીતે સરસ મજાના જોઈએ છે. કાલે જોવાના છે બધા જ નીટમાં પૂછાયેલા દાખલા. બરોબર છે બેટા? ચલો તો જોઈએ કાલે. થેન્ક યુ.